રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિયોદરના લુંદ્રા ગામે પ્રેમ લગ્ન કરનાર યુવક પર હુમલો। યુવતીના પિતા કાકા સહિતના 13 લોકોએ હુમલો કરી યુવકને માર મારી ઘરમાં તોડફોડ કરી યુવતીનું અપહરણ કરી થયા ફરાર। હુમલાની ઘટનામાં 2 લોકોને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા। પ્રેમ લગ્નની અદાવતમાં હુમલો કરાતા 13 લોકો સામે દિયોદર પોલીસે ગુનો નોંધાયો। में होता था अमने 4 दिन आई टोपी ने छे हेठा बोजिन में रूमाल टोप आल्या अपना नामने ठेकाया कोई धोका छोड़ा एवं कर्યું એટલે પછી અહીં થાય 8-9 જણા જ્યાં ઘરમાં ઘરે જઈને ખૂણે કૂટ્યું કમાડ ભાજીને જો આખો અને છોકરાને છોડીને નગમ કરી બારે લઈ ગયા। બારે લઈ જઈને લુગડા કપડા બધે કઢાઈને ખાયા અને છોડીને પહાડીને જીમાય। એ તો છોકરી રાઈડ પાડતી હતી કે ના મારો ને ના મારો ખૂબ રાઈડ કરી પણ છોકરીનું કીધું હું અભ્યું નહીં મારે બધી ઢેકાઈ અને છોકરાને તરવેલનો ઘા કરી અને પછી બારી નીકળી ગયા છે। ખૂણે આખું કમાડ ભાજીને સુધી લોહી વકરાળ થઈ ગયો તો સાહેબ। અમે 2 જણા ઊંઘ્યા હતા। અમને 2 જણા ટોપી નાખ્યા। 6-7 જણા ઘરમાં જઈને છોકરાની વહુને ઉપાડી ગયા છે અને એને નગમ કરીને લઈ ગયા છે અને મારા છોકરાને તરવારની ઘા કરીને માર્યો છે। અમને જે સરકાર સાહેબ મારા માવિતર છો જે હોય મને ખૂબ ખૂબ તમારા આભાર છે। અને કોણ આવ્યું હતું મારવા? કોણ આવ્યું હતું? અમે કોઈ લોકોને જોયા નથી। મોટા બોધેલા હતા અને અમને ઊભા થવા આલ્યા નથી અને એટલું મારી